નમસ્કાર, તમે જોઈ રહ્યા છો અમારો ખાસ કાર્યક્રમ વીઆર સ્પેશિયલ. જનરલી આપણે આ કાર્યક્રમમાં અલગ અલગ ગુજરાતી કલાકારો અને અલગ અલગ ક્ષેત્રોની પ્રતિભાઓના ઇન્ટરવ્યૂ કરતા હોઈએ છીએ. પરંતુ આજનો ઇન્ટરવ્યૂ કંઈક ખાસ છે, કારણ કે આજે સ્ટુડિયોમાં આપણી સાથે જે ગેસ્ટ ઉપલબ્ધ છે એ ખુદ એક એન્કર છે. અમદાવાદના સૌથી પહેલા, ફક્ત અમદાવાદના જ નહીં પરંતુ ગુજરાતના સૌથી પહેલા વિડીયો જોકી અને અત્યારના મશહૂર સેલિબ્રિટી એન્કર એવા ઋષિરાજ. ઋષિરાજ, આપનું સ્વાગત છે વીઆર સ્પેશિયલમાં. થેન્ક યુ સો મચ સ્વીટી, થેન્ક યુ. એન્ડ આઈ એમ સો સોરી કે તમને આજે તમારા ઓફના દિવસે ઓફિસમાં આવીને મારી જોડે શૂટ કરવું પડ્યું. બટ માય પ્લેઝર. થેન્ક યુ. શેડ્યુલ થોડુંક ટાઈટ થઈ જાય છે, બટ થેન્ક યુ સો મચ. ઇટ્સ અ પ્લેઝર. થેન્ક યુ. તમે એન્કર તરીકે ઘણા બધા ઇન્ટરવ્યૂ લીધા હશે ઋષિરાજ, પરંતુ આજે ઇન્ટરવ્યૂ હું આપનો લઈ રહી છું. કેવું ફીલ થાય છે? નર્વસ. ફોર ધ ફર્સ્ટ ટાઈમ મને બહુ નર્વસ ફીલ થઈ રહ્યું છે. આઈ થિંક કે હું આ ચેરમાં હોત તો વધારે સારું હોત, વધારે ઇઝી. સવાલ પૂછવો વધારે સરળ છે જવાબ આપવા કરતા. 100%. આઈ થિંક મને જે સૌથી ગમતી વસ્તુ છે હું કરું છું. બહુ જ ગમે છે મને મારું કામ. તો 110% સવાલ પૂછવા એ વધારે સહેલા છે જવાબ આપવા કરતાં. પણ એનું જે હોમવર્ક છે, એનું જે પ્રિપેરેશન છે, તમે કોને ઇન્ટરવ્યૂ કરી રહ્યા છો, એની હિસ્ટ્રી કંઈ ઉપર નીચે ના થઈ જાય, કંઈ ખરાબ ના લાગી જાય, બહુ ઇમ્પોર્ટન્ટ છે. સો ઓફકોર્સ હાર્ડ વર્ક છે. લાઈફના બધા જ કામોને એટલું સેમ વેઇટેજ આપવું. યસ, રાઈટ. એટલે પર્સનલી તમારી ચોઇસ હોય ના હોય, પણ ઇન્ટરવ્યૂના વખતે એ માણસ તમારા માટે એક સુપરસ્ટાર હોય. સો દેટ વે યુ હેવ ટુ કન્ટિન્યુ. બટ ડેફિનેટલી આ ચેર મને વધારે ગમે આ ચેર કરતા. મેં આપને હમણાં જ કહ્યું કે રેડિયો છે ને એ એક તરફી પ્રેમ જેવો છે. જ્યારે આપણે વાત કરતા હતા ત્યારે રાઈટ, કે જ્યારે આપણે ગેસ્ટની લાઈફમાં શું ચાલી રહ્યું છે, કે ગેસ્ટ શું વિચારી રહ્યા છે, કે લોકોના જીવનમાં શું બની રહ્યું છે, એનાથી એન્કરને નિસ્બત છે. પરંતુ એન્કરના જીવનમાં શું બની રહ્યું છે એનાથી ઓડિયન્સને નિસ્બત નથી. એટલે આ વન સાઇડ લવ જેવી સ્ટોરી છે. આપણે રેડિયોમાં શરૂઆત કરી હતી, રેડિયોથી કેવું રહ્યું એ? બેઝ હતો મારું. એક કહેવાય ને કે એક ફાઉન્ડેશન છે, પહેલી ઈંટ મૂકાઈ. રેડિયોએ મને બહુ બધું શીખવાડ્યું. મને કોન્ફિડન્સ, મારી સ્પીચ, મારું ડિક્શન, સ્ક્રિપ્ટ રાઇટિંગ, કોન્ટેન્ટ રાઇટિંગ, પ્રોડ્યુસિંગ, ફેબ્રિક, કોન્ટેસ્ટ, એ બહુ જ બધું શીખવાડ્યું. સો રેડિયો વિલ ઓલવેઝ બી મારો ફર્સ્ટ લવ, પહેલો પ્રેમ. જે પણ મને અત્યારે નોલેજ છે એ બધું રેડિયોથી છે. રેડિયો ઇઝ એક્સ્ટ્રીમલી ઇમ્પોર્ટન્ટ એઝ અ કરિયર. હું જ્યારે રેડિયો જોકી હતો ત્યારે રેડિયો આટલું મોટું અને આટલું કમર્શિયલાઇઝ નહોતું. નાનું હતું પણ બહુ જ ફન હતું. કોમ્પિટિશન એ વખતે હતું પણ આટલું આમ ધૂમધામ વાળું કોમ્પિટિશન નહોતું. બહુ મજા આવતી હતી રેડિયોમાં. બટ રેડિયો એઝ અ કરિયર અને આરજે એઝ અ લાઈફ, ઇટ્સ સુપર. આઈ થિંક ઇટ ઇઝ નથિંગ બેટર દેન દેટ. અત્યારે અમદાવાદમાં એવો માહોલ છે કે રેડિયો જોકીના પ્રેમમાં હોય છે લોકો. એમ રેડિયો જોકીનો એક ક્રેઝ હોય છે. ઇધર ઇટ ઇઝ દેવકી ઓર ધ્વનિત ઓર રિયા, કોઈ પણ. રાઈટ. ફક્ત આપણે રેડિયો પર ઓડિયન્સ તમારો અવાજ સાંભળે છે. જ્યારે એઝ અ વિડીયો જોકી તમે ઓડિયન્સની સામે આવો છો એટલે તમારો ચહેરો, તમારી પર્સનાલિટી, તમારું લુક, એ પણ ઓડિયન્સ કનેક્ટ કરે છે એની સાથે. વિડીયો જોકી ઇઝ બેટર ઓર રેડિયો? સો અગર તમે ફેન્સની પસંદગી પર જતા હોય તો આઈ થિંક રેડિયો એક સેફ વસ્તુ છે. કારણ કે જ્યારે તમે ટીવી પર આવો તો એક તમારો જે ફેન હોય ને એ તમને જોઈ શકે. તો એમાં રિસ્ક વધી જાય કે કદાચ હું એ ફેનને ગમું, મારું લુક ગમે કે ના ગમે. પણ રેડિયોમાં એઝ અ લિસનર એક ઇમેજિનરી કેરેક્ટર છે. એટલે પર ફેન તમારું એક ઇમેજિનરી કેરેક્ટર બની જાય આરજેના લીધે. જ્યારે હું આરજે હતો ત્યારે આરજે એ આટલું કમર્શિયલાઇઝ નહોતું. અમે લોકો ફેસબુક પર નહોતા, અમારા હોર્ડિંગ્સ નહોતા લાગતા. આપ આરજે હતા એ સમયગાળો એટલે 2007, 2008, 2009. સો 2008 to 2010. તો એ વખતે આટલું કમર્શિયલાઇઝ નહોતું. આજે કોઈ પણ આરજેને તમે શોધવું હોય કે કેવો દેખાય છે, કેવી દેખાય છે, ઇટ્સ વેરી ઇઝી. ના ઇન્સ્ટાગ્રામ પેજ પર હોય, લાઈવ જાય છે, એ બધું. જ્યારે અમે રેડિયો હતા ત્યારે ટિપિકલી અમે છુપાયેલા હતા. નોબડી ન્યૂ કેવો દેખાઉં છું. સો જે મારા ફેન્સ હતા, જે મારી લોયલ લિસનરશિપ હતી, એ લોકોએ બધાએ મને એક મનગણત એમનું એક રૂપ એમના મનમાં મારું હતું. પણ હજી પણ આઈ થિંક કે જે ફેન લવ અત્યારના આર્જેસને મળે છે, કદાચ એનાથી ઘણો વધારે અમારા ટાઈમમાં જ્યારે હું રેડિયો કરતો હતો ત્યારે મળતો હતો. કારણ કે અનનોન લવ લેટર્સ, અનનોન બુકેઝ, અનનોન કોલર્સ, અને એક એવા વ્યક્તિ સાથે તમે વાત કરી રહ્યા છો જે તમે જોયા જ નથી, પણ ધેર ઇઝ સો મચ લવ જે એ લોકો આપતા હતા. સો આઈ થિંક દેટ જે એ નિસ્વાર્થ પ્રેમ હતો એ વખતનો, આઈ થિંક આજના આરજેસ એ મિસ કરે છે.
તમે સૌથી પહેલા વિડીયો જોકી છો, અમદાવાદના જ નહીં પરંતુ ગુજરાતના. એ બ્રેક કઈ રીતે મળ્યો? અગેન થેન્ક યુ ટુ રેડિયો. હું રેડિયોમાં મારું કામ કરતો હતો. આઈ યુઝ ટુ ડુ ધ ઇવનિંગ પ્રાઇમ ટાઈમ શો. અને મને એક કોલ આવ્યો ચેનલ વી માંથી કે એ લોકો એક ફ્રેશ ફેસ શોધી રહ્યા છે. સો દે સેડ કે તમે ઓડિશન આપી શકો. તો આઈ સેડ ડેફિનેટલી વાય નોટ. અને મારે હંમેશાથી ટેલિવિઝન કરવું જ હતું. જ્યારે હું ભણતો હતો ત્યારથી પણ મારું નક્કી જ હતું કે મારે એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં જ જવું છે. રેડિયો તો ઓબ્વિયસલી એક તુક્કો હતો જે સરસ રીતે વાગ્યો અને આઈ મેડ ઇટ એઝ એન આરજે. પણ ચેનલ વી હેડ કોલ્ડ મી. મારા 3 ઓડિશન થયા. ફર્સ્ટ ઓડિશન ને સેકન્ડ ઓડિશનમાં મને એટલો ના મળ્યો ભાર. બટ ધ થર્ડ ઓડિશન વોઝ વેરી ગુડ. દે હેડ આસ્ક મી ટુ પ્રિપેર અ શો. એક શો મને બનાવવાનું કીધું હતું. અને જસ્ટ ડોન્ટ નો કે કઈ રીતે થયું. આઈ વોઝ લાઈક ફર્સ્ટ ટાઈમમાં નથી થયું, સેકન્ડ ટાઈમમાં નથી થયું, બટ એવું કહે છે કે થર્ડ ટાઈમ કદાચ નહીં જ થાય. આ વખતે તો મારે ગમે એમ કરીને કરવું જ છે. મને એવું હતું કે થર્ડ ટાઈમ હેઝ ટુ બી ધ ચાર્મ. તો એ થઈ ગયું થર્ડ ટાઈમમાં. અને ધેન દે લોન્ચ્ડ મી એઝ ધ ફ્રેશ ફેસ. એમના 2 શો મેં હોસ્ટ કર્યા ચેનલ વી સાથે. અને દેટ્સ હાઉ માય બોમ્બેની જર્ની ચાલુ થઈ. સો ઇટ વોઝ ફેન્ટાસ્ટિક કે એક સારું ચેનલ સાથે એક સારો બ્રેક, એક સારો શો મળ્યો. અને એ રીતે વીજેઇંગનું સ્ટાર્ટિંગ થયું. ઋષિરાજ, તમે જે રીતે કહ્યું કે તમે ચાઇલ્ડહુડથી બહુ જ ક્લિયર હતા કે તમારે ટેલિવિઝનમાં કામ કરવું છે, પરંતુ આજે પણ ક્યાંક એવી સ્થિતિ છે કે કેરિયર એટલે આપણે ખાલી એન્જિનિયર કે ડૉક્ટર હોવું કે એ પ્રકારના જે ફિલ્ડ છે ને એને જ કેરિયર ગણીએ છીએ, કે લોયર હોવું કે સીએ હોવું. એન્કરિંગને કે રેડિયો શો હોસ્ટ કરવું, આરજે બનવું, એને હજુ કેરિયર તરીકે આપણે સિરિયસલી લેતા જ નથી. શું માનવું છે આપનું? આઈ અગ્રી. આજે કદાચ કોઈક ઘરમાં, કોઈ પરિવારમાં કોઈ છોકરો એવું કહે કે મારે એન્કરિંગ કરવું છે, કે મારે સ્ટેન્ડઅપ કોમેડી કરવું છે, કે મારે કોમેડિયન બનવું છે, ટાઈમ પાસ એક્ટિવિટી તરીકે, તો એને સિરિયસલી નથી લેતા. હું તમને એક બહુ જ જાણીતો એક્ઝામ્પલ આપું. જ્યારે ઇન્ડિયન ક્રિકેટ ટીમ એટલી સારી નહોતી રમી રહી, સચિન તેંડુલકર ને સૌરવ ગાંગુલીના ટાઈમ પર, એ વખતે બધા એમના છોકરાઓને એમના ઘરમાં એવું કહેતા હતા કે ક્રિકેટમાં શું છે, ક્રિકેટમાં કરિયર નથી. પણ હવે કોઈકને ક્રિકેટ રમવું હોય સિરિયસલી એઝ અ સ્પોર્ટ, હોકી રમવું હોય, તો હવે ઘરવાળા એવું કહે છે કે એ લોકોને પ્રોત્સાહિત કરે છે કે જાઓ કરો. સેમ વે મને એવું લાગે છે કે એન્કરિંગ અને રેડિયોનો એવો ટાઈમ આવશે જ્યારે કોઈક ઉઠીને એવું કહેશે કે મારે કપિલ શર્મા બનવું છે, કે મારે મનીષ પોલ બનવું છે, કે હોપફુલી સ્વીટી કે ઋષિરાજ બનવું છે. સો આઈ વોન્ટ એ ટાઈમ કે પેરેન્ટ્સ એવું કહે કે હા પ્લીઝ કરો. ડાન્સિંગ માટે પણ લોકો એવું કહેતા હતા, પણ હવે ડાન્સિંગ કેટલા લોકોનું કરિયર બને સિરિયસ કરિયર તરીકે હવે લેવામાં આવે છે. સો એ રીતે ઓફકોર્સ અત્યારે એટલું બધું નથી, એટલો એવી રીતની આમ કોન્ફિડન્સ નથી પરિવારને કે હા મારો છોકરો કે છોકરી જો ટીવીમાં જાય કે એન્કરિંગને કરિયર કરે કે હોસ્ટિંગ કરિયર કરે તો એ આરામથી જીવી શકશે. પણ આઈ થિંક કે એમાં કંઈ જ ખોટું નથી. તમે એવું માનતા હો કે આ વસ્તુ હું કરું અને ના કરી શકું, તો આઈ થિંક તમારે એ જ વસ્તુ કરવી જોઈએ. because that's how you will learn. તમે ફેલ નહીં થાવ તો યુ ઓલવેઝ એન્ડ અપ લર્નિંગ. તો તમે હંમેશા શીખશો. તો હું તો બહુ જ ક્લિયર હતો. અને આઈ વુડ લાઈક ટુ સે કે જે લોકોને પણ કોઈ પણ ફિલ્ડમાં જવું હોય, લેટ ઇટ બી એન્કરિંગ, લેટ ઇટ બી ટીવી, લેટ ઇટ બી સ્ટેન્ડઅપ કોમેડી, લેટ ઇટ બી ડાન્સિંગ, સ્પોર્ટ્સ, આઈ થિંક એ જ કરવું જોઈએ. ઓફકોર્સ એટ ધ સેમ ટાઈમ અગર એમને સાયન્ટિસ્ટ બનવું હોય કે ડૉક્ટર બનવું હોય તો ઇટ શુડ બી ઇક્વલ ઇમ્પોર્ટન્સ. આઈ ડોન્ટ થિંક કે એમાં કોઈ એવું તરાજુનું બેલેન્સ હોવું જોઈએ કે આ નીચે છે ને આ ઉપર છે. ટેલેન્ટ એક એવી વસ્તુ છે કે જે તમે કેદ ના કરી શકો. ઇટ ઓલવેઝ ગિવ્સ યુ બેક. તમે જેટલું પ્રોડ્યુસ કરશો એટલું વધારે તમને મળે. તો આઈ થિંક બહુ જ મોટી ઇન્ડસ્ટ્રી છે અને કદાચ કહી શકાય કે એક દરિયા જેટલી તકો છે અહીંયા. સેલિબ્રિટી એન્કર બનવાનો કઈ રીતે થયું? એ ચાન્સ કઈ રીતે મળ્યો? કારણ કે અત્યારે તમારી પાસે એક ટેગ છે કે ઋષિરાજ એટલે સેલિબ્રિટી એન્કર. યસ, થેન્કફુલી એકચ્યુઅલી બોલિવૂડના બધા જ ફિલ્મ સ્ટાર્સના ઇન્ટરવ્યુઝ આપી લીધેલા છે. થેન્કફુલી એકચ્યુઅલી મારી ફેમિલીનો એમાં બહુ જ સપોર્ટ હતો. સ્પેશિયલી મારી મમ્મી, મારી બહેન, બહુ જ સપોર્ટ હતો એમનો કે તારે જે કરવું હોય તું કર, હોપફુલી તને જે કરવું છે તને મળે. અને એ સપોર્ટ ના હોત તો કદાચ આ વસ્તુ ના થઈ હોત. બટ ચેનલ વી પત્યું એના પછી યુટીવી સાથે હું કામ કરતો હતો અને પછી કલર્સ સાથે કામ કરતો હતો. યુટીવીમાં હું વીજે નહોતો, આઈ વોઝ અ કન્ટેન્ટ પ્રોડ્યુસર. તો ત્યાં આગળ મને બહુ બધું શીખવા મળ્યું કે પોસ્ટમાં શું થાય છે. પછી મને એક આઈડિયા આવ્યો કે મારે જ મારો શો ચાલુ કરવો છે. તો મેં એક આઈડિયા બનાવી, એક આઈપી બનાવી અને મેં કલર્સ વાયાકોમ 18ને પ્રેઝન્ટ કરી કે ધીસ ઇઝ વોટ આઈ કેન ઓફર યુ. આપણે આવું કરીએ તો આપણું સારું થશે. અને એ જ ટાઈમ પર એમનું ડિજિટલ માં એક શોની જરૂર હતી. ઇટ વોઝ કોલ્ડ બિહાઇન્ડ ધ સીન્સ.
તો કલર્સ વાયાકોમ 18માં. સો દેટ વોઝ ધ બિગેસ્ટ બ્રેક જ્યાં મને બધા જ સેલિબ્રિટીઝ મળ્યા. હું એક એવો એન્કર મળ્યો જ્યાં ઇન્ડસ્ટ્રીમાં અમુક સ્ટાર્સને ખબર પડી કે હા એવો કોઈ એન્કર છે જેનું નામ ઋષિરાજ છે, જે બહુ જ ફન ઇન્ટરવ્યૂ લે છે, મજા કરાવે છે, અને ઇન્ટરવ્યૂમાં વાત કરવા મજા આવે છે, થોડોક અલગ દેખાય છે. પણ એટલે એ રીતનું એ સ્ટેમ્પ મને ત્યાંથી મળ્યો. સો અત્યાર સુધી મેં 3 સેલિબ્રિટી ચેટ શો કર્યા છે, પણ ઓફકોર્સ જે ફર્સ્ટ હતો, જે મારો બેબી હતો, એ કલર્સ માટે હતો. સો તમારો ફેવરેટ એપિસોડ કયો અત્યાર સુધીનો? કયા સ્ટારનો ઇન્ટરવ્યુ છે સૌથી ચેલેન્જિંગ યા ફન લવિંગ રહ્યો હોય, ધ મોસ્ટ મેમોરેબલ ઇન્ટરવ્યુ? ધ મોસ્ટ મેમોરેબલ ઇન્ટરવ્યુ હતો મારો શાહરુખ ખાન જોડે. ઓકે. ફોર ધ ફિલ્મ ઝીરો. તમે SRK ફેન છો? બહુ જ મોટો. આઈ થિંક મારાથી વધારે મોટું અત્યારે જીવતું કોઈ જ ફેન નથી શાહરુખ ખાનનું. બટ નોટ ઓનલી દેટ, એવું હું નર્વસ નહોતો. ધ બિગેસ્ટ પાર્ટ ઓફ દેટ ઇન્ટરવ્યુ કે હું નર્વસ નહોતો. મને એવું હતું કે ના, મારો ફેવરેટ સ્ટાર જેને હું ફોલો કરું છું, જેને માનું છું, એમની સામે એમના જ ઘરમાં મન્નતમાં એમની જ ઓફિસમાં બેસીને 40 મિનિટનો ઇન્ટરવ્યુ કર્યો હતો. હાઉ વોઝ ધેટ એક્સપિરિયન્સ? ઇટ વોઝ બ્રિલિયન્ટ. મને મારી જિંદગી જીવી કાઢી એ 40 મિનિટમાં. ફોર ધ ફર્સ્ટ ટાઈમ મારા ડિરેક્ટરે મને કમ્પ્લેન કરી હતી કે મેં કટ કીધું અને તે સાંભળ્યું નહીં, કારણ કે મારું ફોકસ એટલું હતું શાહરુખ ખાનમાં કે હું ખોવાઈ ગયો હતો, અને મારે ઇન્ટરવ્યુ પતવા જ નહોતો દેવો. મારા ક્વેશ્ચન્સ પતી ગયા હતા, પણ તોય મારું કોન્વર્સેશન ચાલુ હતું. અને શાહરુખ ખાન એક એવા એક્ટર છે જે બહુ જ ઇન્ટેલિજન્ટ છે, બહુ જ વિટી છે, એટલે એમનો ઇન્ટરવ્યૂ લેતા એમના આન્સર્સ જે મળે એ સાંભળીને આપણને એવું થાય કે કદાચ હું આનાથી સારા ક્વેશ્ચન એમને પૂછું તો બહુ સારું લાગે. પણ ધ બિગેસ્ટ મોમેન્ટ ઓફ માય લાઈફ એ હતો જ્યારે મેં શાહરુખ ખાનનો ઇન્ટરવ્યૂ લીધો હતો એમના જ ઘરમાં. એક નાનકડી સ્ટોરી છે. હું જ્યારે ફર્સ્ટ ટાઈમ બોમ્બે ગયો હતો, ડેટ હતી 10th October 2009. સૌથી પહેલાં હું બેન્ડસ્ટેન્ડ ગયો હતો. બેન્ડ્રામાં છે શાહરુખ ખાનના ઘરની સામે. બહુ બધા લોકો આવું કરે છે જ્યારે બહારથી આવતા હોય છે. મન્નતની બહાર ઊભા રહીને મેં એમના ઘરની સામે જોયું અને મેં કીધું હતું કે એક દિન तुम्हारे घर में घुस के मैं तुम्हारा इंटरव्यू लूँगा. અને આફ્ટર 9 years એ વસ્તુ થઈ, અને आई वॉज जस्ट लाइक कि अगर किसी चीज को पूरे दिल से चाहो तो पूरी कायनात उसे तुमसे मिलाने की कोशिश में लग जाती. तो जो તમને પૂછું કે બેસ્ટ મોમેન્ટ તમારા એન્કરિંગ લાઈફ ની, તો કદાચ આ જ હશે જ્યારે તમે SRK નો ઇન્ટરવ્યુ. 100%. કારણ કે જ્યારે હું એ દિવસે ફર્સ્ટ ટાઈમ બોમ્બેમાં ગયો હતો ને એમના ઘરની સામે ઊભો તો કદાચ મને કોઈ જ નહોતું ઓળખતું. અને આ 9 વર્ષ પછી જ્યારે હું એમનો ઇન્ટરવ્યુ લેવા જતો હતો ત્યારે એમના જે ગેટ પર સિક્યોરિટી છે એમને ખબર હતી કે ઋષિરાજ કરીને કોઈક આવે છે, તો એમને રોકવાના નથી, તો મારી ગાડી સીધી અંદર ગઈ. સો એ જે ફિલિંગ છે એ ફિલિંગ બહુ જ અલ્ટિમેટ છે. અને ઘણા બધા લોકોના આશીર્વાદ અને એમની બિલીફ છે આમાં, વિશ્વાસ છે એમાં મારામાં કે યુ કેન ડુ ઇટ. તો બિગેસ્ટ મોમેન્ટ. પણ ધ ટફેસ્ટ ઇન્ટરવ્યુ જે મેં કર્યો છે આજ સુધીમાં એ હતો મિસ્ટર અમિતાભ બચ્ચનનો ફોર હિઝ મૂવી કોલ્ડ પિંક. તો એ તો લેજન્ડ છે. એમની એક ઓરા છે, એમનો એક રુતબો છે. તો એમની સામે જ્યારે હું બેસીને ક્વેશ્ચન્સ પૂછતો હતો ત્યારે એકચ્યુઅલી હું ધ્રુજતો હતો. દેટ વોઝ ધ ફર્સ્ટ ટાઈમ કે હું બ્લેન્ક થઈ ગયો હતો, મારા ક્વેશ્ચન્સ હું ભૂલી ગયો હતો. બટ યા ધીઝ આર ધ 2 moments that I lived. મારા ફેવરેટ મોમેન્ટ્સ તમે લાઈફ લોંગ ચેરિશ કરશો. હંમેશા એ મારી મેમરીની વોલ્ટમાં ફિક્સ છે. એનાથી ઉપર કદાચ કંઈ નહીં થઈ શકે. ટેલિવિઝનમાં છે ને અલગ અલગ દોર ચાલતા હોય છે. પહેલા એક સાસુ વહુ સિરિયલનો દોર હતો, અત્યારે કોમેડીનો દોર ચાલી રહ્યો છે. એટલે સૌથી વધારે કપિલ શર્મા શો કે મનીષ પોલનો શો કે કોઈ પણ આપણને મોટા ભાગે ફન લવિંગ એન્કર વધારે એટ્રેક્ટ કરે છે, રાઈટ? તો સેન્સ ઓફ હ્યુમર કેટલી જરૂરી એક સારા એન્કર બનવા માટે? બહુ જ. સેન્સ ઓફ હ્યુમર તમારામાં હોવી એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. પણ એઝ અ વેરી ગુડ એન્કર સેન્સ ઓફ હ્યુમરને સમજવી કે સામેવાળો આ મારો જોક સમજશે કે એ કેટલો સ્પોર્ટિંગલી લેશે, એ ઓડિયન્સ કઈ રીતે રિસ્પોન્સ કરશે, એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અને એ અમુક લોકોને ગિફ્ટેડ હોય, જેમ કે કપિલ શર્મા, મનીષ પોલ, આયુષ્માન ખુરાના. one of the favorite anchors that I really adore and admire. મારો ફેવરેટ VJ, મારો ફેવરેટ એન્કર હોસ્ટ ઇઝ આયુષ્માન ખુરાના. તો એ તમે બહુ જ બધા શો કરો, લાઈવ શોઝ કરો, તમે સ્ક્રિપ્ટ લખીને ગોખીને ના કરો, તમે ઇમ્પ્રોમ્પ્ટુ કરો, ત્યારે તમને એ સમજ આવે કે કઈ ઓડિયન્સ સામે તમે કઈ રીતે રમી શકો. સો સેન્સ ઓફ હ્યુમર તમારામાં હોવું તો ઓબ્વિયસલી એક બહુ જ જરૂરી વસ્તુ છે. પણ સેન્સ ઓફ હ્યુમર સમજવાની એક તાકાત કે સામેવાળું માણસ કઈ રીતે મારો જોક સમજશે, કે હું જે કહી રહ્યો છું એ કેટલું લેશે, એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. જેમ કે કોર્પોરેટ ઇવેન્ટ્સ હોય કે લાઈવ કોન્સર્ટ્સ હોય કે ઓપન એર ઇવેન્ટ્સ હોય, અને પછી તમારું એક સેલિબ્રિટી ચેટ શો હોય. સો
એ બધામાં 6,000ની ઓડિયન્સ 13,000ની ઓડિયન્સ પછી એક જ માણસ, સો ઇટ ડિફર્સ. તો લોકો એવું કહે છે કે અરે એન્કરિંગમાં તો શું છે, એક સ્ક્રિપ્ટ છે, ટીપી છે, વાંચીને કરી કાઢશે, બટ આઈ ડોન્ટ થિંક દેટ ઇટ ઇઝ એઝ ટાઈમિંગ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. નાની વસ્તુ, તમે એન્કર છો તો તમને ખબર હોય, પણ ઓવરલેપિંગ, જ્યારે એ આન્સર આપતો હોય ત્યારે તમે એને કઈ રીતે કટ કરવો એ પણ એક આર્ટ છે. સો અમુક લોકોને એવું થાય કે અરે તો એડિટનો કમાલ છે, પણ એકચ્યુઅલી જ્યારે શૂટ ચાલતું હોય ત્યારે ખબર હોય કે એ આર્ટિસ્ટ, અમુક આર્ટિસ્ટ હોય કે જે બોલ જ કરતા હોય, એમને બોલવું જ હોય. અમુક છે એવા એક્ટર્સ, દે કીપ ટોકિંગ, એટલે અમારા માટે ટફ થઈ જાય, કારણ કે એક તો રોલ ટાઈમ જતો હોય, ડિરેક્ટર આખો કાઢતો હોય, 25 મિનિટ્સમાં આખો બતાવવાનું હોય, રાઈટ, કારણ કે એમાં સ્પોટ્સ આવે ને આવે ને, સો ઇટ્સ વેરી ડિફિકલ્ટ. બટ સેન્સ ઓફ હ્યુમર ઓબ્વિયસલી પ્લેઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ રોલ. અમુક વિચિત્રતા ના થાય, અંડર ધ બેલ્ટ ના થઈ જાય, કોઈને ખોટું ના લાગી જાય, બહુ જ સરાઉન્ડિંગનું ધ્યાન રાખવું પડે છે. ઋષિરાજ, આ હતી એન્ટરટેનમેન્ટ એન્કરિંગની વાત. આપે સ્પોર્ટ્સ એન્કરિંગ પણ કરેલું છે. આપ ક્રિકેટના ડાયહાર્ડ ફેન છો, પણ આપે બાસ્કેટબોલ ગેમનું એન્કરિંગ કર્યું છે. એ કઈ રીતે થયું? 2018માં મારું સ્પોર્ટ્સ એન્કરિંગમાં ડેબ્યુ થયું. એક પ્રોપર્ટી છે જેનું નામ છે 3BL. એ 3x3 પ્રો બાસ્કેટબોલ લીગ છે, જે ફર્સ્ટ ટાઈમ ઇન્ડિયામાં આવ્યું. 3x3 એક જેપનીઝ સ્પોર્ટ છે, પણ હવે નેક્સ્ટ ઓલિમ્પિક્સમાં એ ઓફિશિયલી ઓલિમ્પિક ગેમ બનવાની છે. તો ઇન્ડિયામાં આવ્યું. એ સ્પોર્ટ્સ એન્કરિંગ એ રીતે થયું કે મારો એક ફ્રેન્ડ, જેની જોડે મેં બહુ જ પહેલાં કામ કર્યું હતું એઝ એન એન્કર, એ વખતે એનું ઇવેન્ટ કંપની પણ એટલી મોટી નહોતી ને હું પણ એક નોર્મલ એન્કર હતો, નાનો એન્કર હતો. સો ઇટ વર્કડ આઉટ. એણે મને આ વસ્તુ પીચ કરી. મેં કીધું કે મને બાસ્કેટબોલનું કંઈ જ નોલેજ નથી, સ્પેશિયલી 3x3નું. એના અલગ રૂલ્સ હોય છે, ફાસ્ટ ગેમ છે, મને નથી ખબર. સ્પોર્ટ્સ એન્કરિંગમાં ટેકનિકલ વાતોનું પણ એટલું જ ધ્યાન રાખવું બહુ જ. એના રૂલ્સ, એના પ્લેયર્સ, તમારી પ્લેયર્સની હિસ્ટ્રી જાણવી હોય તો કદાચ જો ક્રિકેટ હોત તો મને નોલેજ છે, કારણ કે જોતો હોઉં, રેગ્યુલરલી પ્લે કરતો હોઉં, પણ બાસ્કેટબોલમાં એટલું કંઈ ખબર નહોતી. ઇન્ટરનેશનલ પ્લેયર્સ છે, તો એ લોકોએ કરિયરમાં શું કર્યું છે, કઈ રીતે કર્યું છે, એ બધું. પણ 2018માં દે વર કમિંગ આઉટ વિથ ધીસ લીગ, અને મને અપ્રોચ કર્યો, અને આઈ સેડ આઈ વુડ લવ ટુ ડુ ઇટ, પણ સ્પેસિફિકલી મેં કીધું કે મને કંઈ ખબર નથી, પણ હું સ્ટડી કરીને પ્રેઝન્ટ કરી શકું છું, તો આઈ વુડ ગીવ ઇટ. સો એનાથી પણ એક બહુ લેટ લર્નિંગ મળ્યું કે તમને એ વસ્તુ કરવી હોય જેના વિશે તમને બધું જ જ્ઞાન હોય, અને એવી વસ્તુ કરવાનો એક મોકો મળે કે જેમાં તમને કંઈ જ જ્ઞાન ના હોય, તો આઈ થિંક તમે એને પહેલાં પ્રેફરન્સ આપો, કારણ કે ત્યાં આગળ તમને બહુ બધું શીખવાનું મળશે, અને કદાચ તમે એ એન્કરિંગ જે તમારું જાણીતી ગેમ છે એના કરતાં વધારે સારું કરી શકો. સો અત્યારે હું એવું કહું છું કે હું કદાચ ક્રિકેટ એન્કર હોત તો ક્રિકેટ એન્કર તો બહુ બધા રહ્યા છે. સમીર કોચર, આયુષ્માને પણ IPL કર્યું છે, ઘણા બધા છે, પણ બાસ્કેટબોલ કોણે કર્યું છે? સો બીઇંગ અ સેલિબ્રિટી એન્કર, બીઇંગ એન RJ એન્ડ ડુઈંગ અ બાસ્કેટબોલ શો, આઈ લવ્ડ ઇટ. મને બહુ ગમ્યું હોય. સો બહુ જ સારો ડેબ્યુ હતો, અને વોટ એવર હેપન્ડ આઈ થિંક ઇટ વોઝ મેન્ટ ટુ. તો બહુ જ ગમ્યું. એ જ એન્કરિંગ હોય છે, એમાં જનરલી ઓડિયન્સને આપણા કરતાં જે ગેસ્ટ આવી રહ્યા છે એનો જ વધારે આતુરતા હોય છે, એમને સાંભળવામાં, એમને જોવામાં. એ વખતે એન્કરિંગ કેટલું ડિફિકલ્ટ? બહુ જ ડિફિકલ્ટ છે. આઈ થિંક મને યાદ છે એક ઇન્સ્ટન્સ, અહીંયા રાજપથ ક્લબમાં અરિજીત સિંહ લાઈવ ઇન કોન્સર્ટ થયું હતું 14 ફેબ્રુઆરીના, જે અરિજીત સિંહનો ફર્સ્ટ કોન્સર્ટ હતો અમદાવાદમાં, એ મેં હોસ્ટ કર્યો હતો. અને એ વખતે મેં એકચ્યુઅલી સાંભળેલું છે, ઓડિયન્સમાંથી એક ભાઈ હતા, અકળાઈ ગયા હતા, અને મને હજી યાદ છે આટલા બધા લોકોમાંથી એમનો અવાજ કે હવે જો અરિજીત સિંહ સ્ટેજ ઉપર ના આવ્યો તો અમે તને ચપ્પલ મારીને ઉતારીશું. સો ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ. પણ ડાયરેક્ટલી નેગેટિવ ફીડબેક, બહુ જ નેગેટિવ ફીડબેક આવે. પણ પછી કેવું થયું કે ઇટ ડિપેન્ડ્સ ઓન ધી એન્કર. પછી મેં એમને સ્ટેજ પર બોલાયા, એમની જોડે મસ્તી કરી, એમને ગેમ રમાડી, વાતો કરાડી. પછી મેં એમને કીધું કે અરિજીત સિંહની એન્ટ્રી તમે જશો પછી જ આવશે, તો તમારે જવું છે કે નથી જવું. સો દેટ વે આઈ પ્લેડ ઇટ. પણ લાઈવ કોન્સર્ટ કે લાઈવ ઇવેન્ટ જ્યાં આગળ એક 3,000, 6,000, 9,000, 12,000ની પબ્લિક હોય, બહુ જ ડિફિકલ્ટ છે. ત્યાં તમારી એક સ્ક્રિપ્ટ ના હોય, પ્લસ અમુક વખત તમે સ્પોન્સર્સ લિસ્ટ વાંચ્યા તો એમાં લોકોને ઇન્ટરેસ્ટ ના હોય, પણ એ બધું બહુ જરૂરી છે કરવું. તો તમે કઈ રીતે કરો છો, તમે ઓડિયન્સ એન્ગેજમેન્ટ કઈ રીતે રાખો છો, એ લોકોને એક્સાઇટેડ, પમ્પ્ડ અપ કઈ રીતે રાખો છો, આઈ થિંક ઇટ્સ વેરી ડિફિકલ્ટ. એટ ધ સેમ ટાઈમ ટેલિવિઝનનું એન્કરિંગ તમે જ્યારે કરતા હોય એ ઇઝી નથી, કારણ કે તમારી જોડે ઓબ્વિયસલી સ્ક્રિપ્ટ હોય છે, પણ અમુક વાર બ્લેન્ક આઉટ થઈ જાઓ, અમુક વાર તમે જે ક્વેશ્ચન પૂછ્યો છે એનો એ જ લિંકનો આન્સર તમારી સામેવાળો આપી રહ્યો છે કે નથી આપી રહ્યો, યુ ડોન્ટ નો. તો બોથ ઓફ ધેમ આર ડિફિકલ્ટ, પણ વધારે ડિફિકલ્ટ મારા માટે લાઈવ એન્કરિંગ છે, જે મને બહુ ગમે છે, મને બહુ પ્રિય છે. આઈ લવ વેન આઈ ડુ કોન્સર્ટ્સ જ્યાં લાઈવ ઓડિયન્સ હોય, જ્યાં લાઈવ રિસ્પોન્સ મળે, જ્યાં તમારા જોક્સ, તમારી વાતો બીજા લોકો સમજે, અને વેન દે ક્લેપ, વેન દે ચીયર,
એક એન્કર માટે સૌથી વધારે એ લોકોનો રિસ્પોન્સ એ મારા માટે ઇઝ ઇક્વેલન્ટ ટુ એન અવોર્ડ. તો એ બહુ ગમે. ઋષિરાજ, આટલા બધા ઇવેન્ટ્સ આપે કરી છે, આટલા બધા શોઝ કર્યા છે, કેમેરા જ્યારે ફર્સ્ટ ટાઈમ ફેસ કર્યો હતો એ મોમેન્ટ યાદ આવે છે? યા, મને યાદ છે મારું પહેલું ઓડિશન ચેનલ વીનું 26th of November મુંબઈ, બોમ્બે. યસ, 26th of November ના થયું હતું 2010. મારું ફર્સ્ટ ઓડિશન હતું. ઇટ વોઝ માય ફર્સ્ટ ઓડિશન. ચેનલ વીના સ્ટુડિયોમાં હતો હું, અંધેરી ઈસ્ટમાં એ વખતે હતું. અને એ લોકોએ મને પ્રેઝન્ટ કરવાનું કીધું હતો શો, અને હું સુપર એક્સાઇટેડ હતો, પણ એટ ધ સેમ ટાઈમ મને કંઈ જ ખબર નહોતી. કેમેરા એંગલ્સની ખબર નહોતી, પ્રોફાઇલ કોને કહેવાય ખબર નહોતી, ક્રોમા કોને કહેવાય ખબર નહોતી મને, સ્ટુડિયો લાઇટ્સ કઈ રીતે, કંઈ જ નહીં, મગ શોટ શું છે, ક્લોઝઅપ શું છે, ટુ શોટ શું છે, માસ્ટર શું છે, કંઈ જ ખબર નહોતી. પણ હું એટલો એક્સાઇટેડ હતો કારણ કે એક કેમેરો, એક માઇક અને એક હું, એ મારું દુનિયા હતી. મારે સ્ટાર્ટિંગથી એ જ કરવું હતું કે મારે આ જ વસ્તુ જે છે જે મને ટીવી પર મૂકશે, આ જ વસ્તુ એ છે જેનાથી મારું ફેન ફોલોઈંગ વધશે, કે જે લોકો મને ઓળખશે. અને મારા દિમાગમાં એ જ ચાલી રહ્યું હતું કે અમુક લોકો જે મને અત્યાર સુધી સપોર્ટ કરે છે ને, મારી આ રિટર્ન ગિફ્ટ છે એમને. અને જો હું આ સારું નહીં કરું ને તો એમનો વિશ્વાસ ઉઠી જશે. તો એ બીક હતી. એ વખતે મને એ બીક નહોતી કે હું સિલેક્ટ થઈ જઈશ, મારી સ્ક્રિપ્ટમાં મને ભૂલ થશે, એના મને કોન્ફિડન્સ હતો. મેં શો મારી જાતે બનાવ્યો હતો, તો આઈ હેડ રિટન એવરી વર્ડ. તો એમાં મને કારણ કે હું રેડિયોમાંથી આવતો હતો, તો મારા શો હું જાતે જ લખતો હતો. હા, એટલે રાઇટિંગ પર એક પકડ આવી ગઈ. બહુ જ જરૂરી છે, અને રેડિયો તમને એ જ શીખવાડે. એટલે હું એકચ્યુઅલી અમુક લોકો જે ફોલો કરતા હોય, જે લોકોને આવું એન્કરિંગ કરવું હોય, આઈ વુડ સજેસ્ટ કે એ લોકો રેડિયોથી સ્ટાર્ટ કરે. ઘણું બધું ઇઝી થઈ જાય છે ટીવીમાં આવનાર માટે, કે તમે રેડિયો જો તમને આવડતું હોય તો ટેલિવિઝન વિલ બી ઇઝીયર તમારા માટે. જેમ કે તમે આખો ટીવીનો સ્ટ્રગલ કરીને આવશો તો વધારે ડિફિકલ્ટ પડશે. સો દેટ વોઝ ધ ડે. એ શોનું શૂટ હતું, મારું ઓડિશન હતું. દેટ વોઝ ધ ફર્સ્ટ ટાઈમ આઈ ફેસ્ડ પ્રોફેશનલ કેમેરા. જ્યારે મારું એક સીન એડિટ થઈને બોસને દેખાડવામાં આવવાનો હતો કે ધીસ ઇઝ ધ ગાય, આપણે એને લઈએ, હાયર કરીએ અને શો આપીએ. તો એ કેલિબર, એ રિસ્પોન્સિબિલિટીનું જે બોજ હતું, એ વખતે એની પર નહોતું કે મને આ શો મળશે કે નહીં. એ વખતે એ હતું કે જો આ મને મળ્યું તો હું એ લોકોને ફેર કરીશ. મારા જે સપોર્ટર્સ છે, મારી મમ્મી, દીદી, ફેમિલી છે, એમને આપી શકીશ. હા, એ લોકોને હું રિટર્ન ગિફ્ટ આપી શકીશ એમ. પણ મજાની વાત એ છે કે જે લોકો એવું ઈચ્છતા હતા, કે એવું માનતા હતા કે ઋષિ કંઈ જ નહીં કરી શકે આ ઇન્ડસ્ટ્રીમાં, એ ખોટો ગયો છે અને બીજું કંઈક કરવું હતું, બીજું કંઈક કરવું જોઈએ. નેગેટિવ રિસ્પોન્સ મળ્યો તો આપને આસપાસના લોકોથી જ્યારે આપણે શરૂઆત કરી ત્યારે, કે ના ના આ બધી ખોટી સંગતના લીધે આવું કરી રહ્યા છો, આમાં કંઈ છે નહીં? બહુ એકચ્યુઅલી કોઈ અમુક હતા એવા લોકો જે માનતા જ નહોતા કે હું મોટિવેટ કરવાની જગ્યાએ ડિમોટિવેટ. હા, અને ડિરેક્ટલી મને ના કે, પણ મારા ફેમિલીને કે આ તમે એને બહુ છૂટ આપી રાખી છે, તમે એને હાથમાં નથી રાખતા, કંટ્રોલ કરો. આવી રીતે તો એ કોલેજ પણ પાસ નહીં કરી શકે, તો આગળ આ ક્યાં કઈ લાઈનમાં જાય છે. ને ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને મીડિયા ઇન્ડસ્ટ્રી એક એવું ઓલરેડી છે, અલગ માનસિકતા પણ છે. હા, એટલે બહુ બધું હતું. મને એક ઇન્સ્ટન્સ યાદ છે, અમુક લોકો મને એવું કહેતા હતા કે તું ટીવી पे अगर आ भी गया तो ज़्यादा नहीं टिकेगा. અને આજે એ જ લોકો મારો રણવીર સિંહ ને સારા અલી ખાન ને શાહરુખ ખાનનો ઇન્ટરવ્યૂ જોઈને મને મેસેજ કરે છે, અને મારો ઇન્ટરવ્યૂ એમના પર્સનલ પ્રોફાઇલ પર શેર કરે છે. સો એ કરીને બતાવું અને બોલીને બતાવું, એમાં બહુ ડિફરન્સ છે. તો આઈ એમ વેરી થેન્કફુલ કે હું જે કરી રહ્યો છું એ મને ખબર હતી કે મારે આ જ કરવું છે. મને કોન્ફિડન્સ હતો, મને યકીન હતો કે આ જ વસ્તુ છે જે મને આગળ લાવશે. ઓફકોર્સ થોડોક ટાઈમ લાગી ગયો, પણ હજી તો શરૂઆત છે. હજી તો કોઈ ડ્રીમ ઇન્ટરવ્યુ મારે નવાઝુદ્દીન સિદ્દીકીનો ઇન્ટરવ્યુ લેવો છે. ઓકે, દેટ ઇઝ વન પર્સન જેમનો ઇન્ટરવ્યુ મારે લેવો છે. એમની જોડે ગેમ્સ રમવી છે. એ જેટલા સિરિયસ દેખાય છે એટલા નથી. એમની સેન્સ ઓફ હ્યુમર બહુ જ સારી છે. મેં એમને શોઝના ઇન્ટરવ્યુમાં જોયું છે. બટ દેટ ઇઝ વન કેરેક્ટર, એમનું જે પર્સોના છે એમનો મારે ઇન્ટરવ્યુ લેવો છે. સો દેટ ઇઝ વન ઇન્ટરવ્યુ જે પેન્ડિંગ છે. હોપફુલી થઈ જાય. તમે લોકો બધા પ્રાર્થના કરો તો. ઋષિરાજ, એક લાસ્ટ ક્વેશ્ચન્સ આપને પૂછીશ કે જે એવા યંગસ્ટર્સ છે કે જે એન્કર બનવા માંગે છે, કે સ્ટેજ આર્ટિસ્ટ બનવા માંગે છે, પણ લોકો શું કહેશે, કે ઘરમાં નેગેટિવ રિસ્પોન્સ મળશે,
કે હું કઈ રીતે આગળ વધું, એનું એટલું ગાઈડલાઈન પણ ઉપલબ્ધ નથી આપણી પાસે, રાઈટ? તો એના લીધે ક્યાંક હેઝિટેટ થાય છે. એ લોકોને કોઈ મેસેજ આપવાનો હોય તો એ શું હોઈ શકે? આઈ થિંક એ લોકોને એક જ વસ્તુ હું કહીશ કે જો તમારે ખરેખર એન્કરિંગ એઝ અ કરિયર લેવું હોય તો સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે લેંગ્વેજ. તો તમે વાંચો, ન્યૂઝપેપર વાંચો, ઇન્ટરનેટ પર આર્ટિકલ્સ વાંચો, અને સેકન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે હોમવર્ક. જો તમારે ફિલ્ડમાં આવવું હોય અને તમે કોઈનો ઇન્ટરવ્યૂ લેતા હોય, તો આજ સુધી એવો કોઈ ઇન્ટરવ્યૂ મેં લીધો નથી જેનું હોમવર્ક મેં પ્રોપરલી ના કર્યું હોય. ધારો કે હું સોહેલ ખાન કે સલમાન ખાનનો ઇન્ટરવ્યૂ 4th ટાઈમ લેતો હોઉં કે શાહરૂખ ખાનને 3જી વાર મળતો હોઉં, તો પણ એમના પહેલાંના 10 ઇન્ટરવ્યૂ જે રિસન્ટ છે એ હું જોઈને જાઉં છું. એના પછી હું ક્વેશ્ચન્સ પ્રિપેર કરું છું, થિંકિંગ કે એ ક્વેશ્ચન જે ઓલરેડી બીજાએ પૂછ્યો છે એ હું રિપીટ ના કરું. તો હોમવર્ક બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને જે ફેમિલીઝ એમના છોકરા કે છોકરીને કે ઘરવાળાને એવું કહેતી હોય કે એન્કરિંગ કે મીડિયા ઇન્ડસ્ટ્રી કે ફિલ્મ ઇન્ડસ્ટ્રી કે કોમેડી ઇન્ડસ્ટ્રી સારી નથી, આઈ વુડ સે કે એમને જે કરવું એ કરવા દો. કદાચ આ જે તમે કહો છો એ એમને હેઠું ના પાડે અને કદાચ એ લોકો કરીને બતાવી શકે કે એ શું કરે છે. સો પ્લીઝ સપોર્ટ ધેમ કે જે કરવા માંગતા હોય એમને કરવા દો. ઓફકોર્સ ભણવાનું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, એજ્યુકેશન ઇઝ ઇમ્પોર્ટન્ટ, એ પણ કરવું જોઈએ. પણ જો સિરિયસલી પેશન હોય કંઈક વસ્તુ કરવાની, લેટ ઇટ બી સ્પોર્ટ્સ, સ્ટડિંગ કે એન્કરિંગ કે મીડિયા, આઈ થિંક તમારે એ કરવું જ જોઈએ, ક્યારેય ના છોડવું જોઈએ. ઋષિરાજ, ઇન્ટરવ્યુ આપીને કેવું લાગ્યું? ઇન્ટરવ્યુ આપે ઘણા બધા લીધા છે. હવે થોડુંક નર્વસનેસ ઓછી થઈ ગઈ છે કારણ કે ખબર છે કે ઇન્ટરવ્યુ પતવા આવ્યો છે. અરે ઓ માય ગોડ, તમારી સાથે બેસીને નર્વસ બીજા લોકો થતા હોય છે. ના, પણ આઈ એમ અગેન થેન્કફુલ ટુ યુ કે તમે મને અહીંયા આગળ તમારા શોમાં બોલાવ્યો. થેન્ક યુ સો મચ. વી આર લાઈવ ચેનલનો ખૂબ આભાર છે કે તમને એટલીસ્ટ એવી ખબર છે કે અમદાવાદ ગુજરાતમાંથી એક છોકરો જે નાના શહેરમાંથી છે, જે નાના ઘરમાંથી છે, જે એવરેજ મિડલ ક્લાસ છોકરો હતો, એ આજે બોમ્બેમાં બહાર જઈને નામ કર્યું, કામ કર્યું ને હજી કરે છે. પણ એક વસ્તુ છે કે હું હંમેશા અમદાવાદના લોકોથી જોડાઈ રહીશ. ભલે મારું ફેવરેટ ફૂડ વડાપાઉં હોય, પણ હું જ્યારે ઘરે આવું ત્યારે હું દાળ ઢોકળી જ ખાઉં છું. તો મને અમદાવાદનું ફેવરેટ પ્લેસ કયું છે આપનું? એક પાણીપુરી સેન્ટર છે અહીંયા, એ મને બહુ જ ગમે છે, મારી ફેવરેટ છે. અને એક બહુ જ ઓથેન્ટિક ગુજરાતી થાળીનું રેસ્ટોરન્ટ છે, એ મને બહુ ગમે છે. તો હું જ્યારે અહીંયા આવું ત્યારે ખાઉં છું. પણ મોસ્ટ ઓફ ધ ટાઈમ જ્યારે હું અમદાવાદ આવતો હોઉં છું ત્યારે હું ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરાવું છું. તો મોટે ભાગે હું ઘરે ખાઉં મમ્મીના હાથનું. તો મારી જે પણ ફેવરેટ બધી આઈટમ છે, હાંડવો હોય કે દાળ ઢોકળી હોય કે આપણી લીલી ડુંગળી બટાકાનું શાક હોય કે મૂળાની ભાજી હોય, એ બધું સ્પેશિયલ એક મેન્યુ રેડી હોય છે કે મારે આજ જોઈએ છે, આટલા દિવસનું હું આજ ખાઈશ. પણ અમદાવાદના લોકોથી હું બહુ જ જોડાયો છું કારણ કે અહીંયા જ મારો સ્ટાર્ટ થયો હતો. રેડિયો મેં અહીંયા જ શીખ્યું અને અમદાવાદ મને બહુ જ ગમે છે. ઓબ્વિયસલી બોમ્બેમાં હું કામ કરું છું, હવે મારું ઘર એ છે. પણ યુ નો દે ઓલવેઝ સે કે જ્યાં મૂળ હોય ત્યાં તમે એક દિવસ માય રૂટ્સ આર હિયર. તો અમદાવાદના લોકો, મારો સૌથી પહેલા મારો જે ફેન હતા એ અહીંયા હતા. સો હાઉ કેન આઈ ફોરગેટ અહેમદાબાદ. મને બહુ જ વાલું છે અને હંમેશા રહેશે. સો ઓફકોર્સ હું જ્યારે ત્યાં આવું ત્યારે આ મિસ કરું અને અહીંયા આવું ત્યારે બોમ્બે મિસ કરું. તો એમાં હું ચૂઝ ના કરી શકું, પણ મારું કામ ત્યાં વધારે છે બિકોઝ ઇન્ડસ્ટ્રી ત્યાં છે. તો ત્યાં વધારે રહેવું ગમે. પણ અમદાવાદ ઓબ્વિયસલી જ્યારે નવરાત્રિ આવે છે ત્યારે એવું જ થાય છે કે 9 દિવસ બધું છોડીને અહીંયા આવી જાઉં. જ્યારે ઉત્તરાયણ આવે છે બધું છોડીને અહીંયા આવી જાઉં. દિવાળી આવે છે અહીંયા આવી જાઉં. કારણ કે અહીંના લોકોને એક ફેસ્ટિવલ ઉજવવી, આઈ થિંક એ આખી દુનિયાએ શીખવું જોઈએ કે ગુજરાતીઓ ફેસ્ટિવલ કઈ રીતે ઉજવે છે. બહુ જ ફેસ્ટિવ પીપલ છે ગુજરાત. બહુ જ મજા આવે એ લોકો જોડે અહીંયા આગળ, ઓલ ફેમિલી ટાઈમ. So it's amazing. Thank you so much for having me, sweetie ji. Thank you so much. Thank you so much, ઋષિરાજ. આપ આપનો કિંમતી ટાઈમ ફાળવીને મેનેજ કરીને અહીંયા આવે. થેન્ક્સ અ લોટ. Thank you so much. It was a pleasure. Thank you so much. તો આ હતા VR સ્પેશિયલના ખાસ ગેસ્ટ અને ગુજરાતના સૌથી પહેલા વિડીયો જોકી એવા ઋષિરાજ. વધુ માટે જોતા રહો VR ક્લાસ.